છે ને ધનેડા જોયા થાય ઈળું હદંગ પડી ગઈ છે સમજો 15 દિવસે બાજરાનો લોટ માર પડ્યો રે લે શેપડા કરી આચા લે સપડાઈ કરી નાખજે અમારી લીલા પીલા દાહિયા સુરતમાં આજનો વરસાદ હાલો તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે અને વાગી ગયા છે 8 8:30 થવા આવ્યા છે અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને માતાજીને દીવાબત્તીને એવું પણ કરી લીધું છે અને હવે બેહવાનું છે આપણે શિરાવામાં શું છે હું તમને બતાવું ચાલો તો અમારા આ બધા શિરાવા બેહી ગયા છે શું છે હે એ શું છે ખીર છે એમ ને હા સર જય માતાજી કેમ છો બધા ગુડ મોર્નિંગ હાલો બધા શિરાવા હા ભાઈ જો શિરાવામાં હાલની હુકી ભાજી છે પૂરિયું છે અને ખીર છે અમારા હાઈ બેટા છે મદેવ કીધ્યા મદેવ હાલો તો ચાલો શિરાવી લઈએ અને શિરાવીના થોડોક શોર્ટ વિડીયો બનાવવાના છે તો શોર્ટ વિડીયો બનાવશું અને પછી કામે જાઉં ચાલો તો બધાને કારેલાનું શાક ખાવું એમ કે અમારી બેન જોયા ને 9:30 જેવું થઈ ગયું છે ને પપ્પાના ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે હમણાં છે ને મંદી હાલે છે 9:30 9 ને 10 એમ જવાનું હોય કાંઈ ટાઈમ ચેન્જ થઈ ગયો છે 8 વાગ્યાનો ટાઈમ હતો એમ ચેન્જ થઈ ગયો છે એમ હીરા નથી આવતા એટલે મંદીના કારણે 9 વાગે 9:30 એમ જવાનું હોય હીરા ઓછા આવે છે ટિફિન જો ભરી દીધું છે કમ્પ્લીટ અને આપણે જઈએ ઓફિસે અને શોર્ટ વિડીયોનું શૂટિંગ કર્યું છે શોર્ટ વિડીયો બપોરે અપલોડ થાય તો જોવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી ચાલો જો કેટલા વાગી જશે 1:30 વાગી ગયો છે અને અમારા બેન જાગે છે હુતા નથી કાપા તો નીંદર નથી આવતી ને કેમ નીંદર નથી આવતી નીંદર નથી આવતી અમારે જો હું નથી કાપા તો તના 1:30 વાગ્યો છે ને એટલે નીંદર નથી આવતી ને હવે તો આપણે છે ને થોડુંક કબાટમાં કામ કરવાનું થોડુંક મૂકવાનું કરવાનું છે એટલે મૂકી દેવું જો કે આમ તો બધું હરખું થઈ ગયું છે જો બધું ગોઠવી દીધેલું જ છે જો બાચા આખો દિવસ બસ બાંધવાનું જ કામ કરવાનું અમારે પાછું છે ને હારે જ નહીં લઈ જાય ને ફરવા છે તો હાલ હંતાઈ ગઈ જો અમે જો અને મારી વહી ગઈ ને હંતાઈ ગઈ બોલ જો નીકળ હાલ બહાર નીકળ આખો દિવસ બાચા રાખવા જેનું હેરાન કર્યા રાખવા માર્યું ક્યાં મારું જો આવી છે બાર ઊભી રહે તું ઘડી કેમ કબાટમાં પૂર દેવી છે જો પૂર દો કબાટમાં પૂર દો એને કબાટમાં બહુ ગમે આવ્યો લાવ્યો ને ચાર નહીં કે મમ્મી મારા આમાં રહેવું એમ કે કા બધું જો ગરી ગઈ જો અંદર ગરી ગઈ સારું તો હાલો આપણે થોડુંક ઘરી જરીક કબાટમાં કામ છે હરખું કરવાનું છે જે બધું મૂકવાની અમુક વસ્તુ બાકી હતી ને અમુક વસ્તુ મૂકી દેવી કાજાનું દીકા ના ઉડાવી દે બહુ બોલી છે અમારે પાછું નોકરી મારા રાખે બિચારીને કાજાનું જો કાક કરે છે ને હું ચડ્યું હોવા બતાવી તો મને લ્યો વીટી ચડી જો મને લ્યો પહેરી લીધી જો અમારી બેને વીટી બહુ ગમે તને વીટી એમ લાય અહીંયા મારી ચાલ તો છે ને વાગી ગયા છે 3 અમારા પાર્થુબેન હુઈ જશે ને અમારા બેનને નીંદર નથી આવતી કાજેનો નીંદર નથી આવતી ને એ મથે છે ને બારે જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને ચાટા ચાલુ થઈ ગયા છે જો અંદર આ ઓલી બાજુ બહુ અંધારો છે કાજે આજ કદાચ વરસાદ પાછો આવશે લાગે છે આમ બહુ અંદર અંધારેલું છે ને આ બાજુ તો વરસાદ કદાચ આવશે ને તો બહુ વરસાદ આવશે બહુ વાદળો કેમ ભૂર અંધારેલું છે હાલો હું તમને બતાડું હાલો બતાવો કેટલો અંધારો છે વરસાદ જો ઘમઘોર અંધારેલો હું જવું છે હવે હિસકારે મતે તો છે પણ મૂતી નથી અને અમારે બપોરે સાહેબ નીંદર ન આવે આને ન આવે પણ આજ કોને ખબર હુઈ જાય જો કારક હુઈ જાય ને કારક ન હોય એવું કરેલા તો જો 5 વાગી ગયા છે અને અમારા પાર્થુબેનને છે ને ભૂખ લાગી છે કા પાર્થુ તમે જો પાર્થુબેન ગુંદીને ગાંઠિયા લઈને ગુંદીને સેવ છે આ છે કા સેવ લાવો આપું બેન હાલો ગુંદી અને આ સેવ છે
તો હાલો ગુંદી ને સેવ ખાવા. કોને કોને ગુંદી ને સેવ ખાવે કે તો પાછું જોરથી બોલાય. ચેનલ ને લે સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી બેન કે હું કઈ નાખજો કે તો ફરી વાર બોલતો એવું અમારી બેન એમ કે છે સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો કા પાછું હાલો ગુંદી ને કાટલે ખાવા. તો મંડાઈ પડ્યા છે. પાથુ બેન ને છે ને ફેવરેટ છે કા પાથુ. મારા પાથુ ને છે ને ગુંદી ને સેવ બહુ ભાવે એટલે હાટુથી છે ને ગુંદી માં લાવવી જ પડે. જેનો અમારે જેનું બેન ને છે ને સેવ ભાવે એટલે એ હાટું સેવ લાવવી પડે એટલે ગુંદી સેવ લાવવી પડે ગાંઠિયા ન લેવી કા. હાલો બધા ગુંદી ને સેવ ખાવા કા બધું. તો જો 6:30 જેવું થઈ ગયું છે અને વરસાદ છે ને આવવા મીણો છે કા પાછું. જો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થઈ જશે કાજિયાનો વરસાદ આવે ને વરસાદ આવે ચાલુ થઈ ગયો ને જો દેખાણો ને. તો જો 6:30 થઈ જશે હવે રાંધવાનો ટાઈમ થઈ જશે. દૂધવાળા આવતા હશે ને આપણે જો રાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ ચાલુ થઈ ગયો સારવાર કા પાછું. ફાઇનલી મિત્રો સુરતમાં વરસાદની બાકાજી બોલાવવા મળે છે. જો સારો આગળ હા હમણાં બી ઘડીક પહેલા મસ્તીની હારી રેડી આવી ગઈ છે અને હવે જો ચાલુ થઈ ગયો છે વરસાદ. અંધારો ઘમઘોર છે જો ફૂલ અંધારો છે. જો મારે છે ને અંદર પાણી આવવા મળ્યું છે. જો આવવા મળ્યું છે અંદર પાણી. બારીમાંથી પાણી આવે કેમ કે સીધી વાસટ જ આવે. જો બારી મારી પલ્લી ગઈ છે બંધ કરી દેવું જોઈએ. મારો વરસાદ આવવા મળ્યો જો અત્યારે. હા જો ચાલુ થઈ ગયો આપણે પલ્લી ગયું. જો બારી પલ્લી ગઈ તાર ખોયું પલ્લી ગયું. ખોયું પલ્લી ગયું હારામાં હારો સુરતમાં 17 તારીખનો વરસાદ આવી ગયો છે. હાલો સરસ વરસાદ આવી ગયો છે. જોવું છે તારે હાલે જોઈ લે. એમાં પાથુબેનનો વરસાદ જોવો છે જોઈ લઈને. ઘડીક પહેલાં બહુ સારી રેડી આવી ગઈ કેમ કે મારે ખોલાય નહીં દરવાજો ખોલું ને તો મારે અંદર અહીંથી નહીં પાણી આવી જાય ને બારી ખુલ્લી રાખું તો બારીમાંથી નહીં પાણી આવી જાય એટલે છે ને બંધ જ રાખવું પડે. એટલે હું તમને છે ને સારો વરસાદ પીળો ને બતાવી ન છે કા પાછું પડી જાય. શું તો જો બાજરો છે ને આ દુકાને છે ને સારો ન આવે કારણ કે 10 દિવસથી અમે બાજરાને દળાવ્યું છે 15 દી સારું ગયું. જો 3 કિલો ખાલી દળાવ્યું તો આપણે ત્યાં તો છે ને ધનેડા પડી ગયા છે. બાજરાના લોટમાં ધનેડા વળી જો બાજરાના લોટમાં નકર ધનેડા પડે નહીં જો કે તો આજ જો ધનેડા પડી ગયા. આજ મેં જોયું ને પડી ગયા 2 દિવસ છે ને રોટલા નહોત કર્યા એટલે રોટલા ન કર્યા ને એટલે કઈ ખબર ન રહી. આજ જોયું તો બાજરાના લોટમાં ધનેડા પડી ગયા. 10 જ દિવસ થયા છે નકર જાજો દિવસમાં રાડે નહીં. જો 3 દિવસ 3 કિલો દળાવું 3 કિલો દળાવું ને એટલે જાજા દિવસ હાલે ને 10 દિવસ હાલે. ત્યાં ફેર બાજરાના રોટલા ઓછા ખાતા હોય ને એટલે થોડો વધારે થોડી બાજરાના લોટમાં ધનેડા પડી જાય. મારા જ્યાનું બેન રોવે છે ફોન જોવો છે હાલો રોટલા ખાઈ નાખ્યો તપાઈ નાખશું બાજરાના લોટ એટલે થોડોક બીજું શું કરું. જો મેં તો વળી છે ને ધનેડા જ જોયા થાય. ઈળું હદંગ પડી ગઈ છે સમજો ધનેડા અને ઈળું પહેલી વાર મેં જોયું બાજરાના લોટમાં. મારે બોલ નકર 15 દિવસે બાજરાનો લોટ મારે પડ્યો રહેશે કોઈ દી કાંઈ નથી પડ્યો. ના ધનેડા ને ઈળું બે પડી ગઈ બોલ નકર કોઈ દિવસ ન પડે. જો ને જો કેટલી પડી ગઈ. જો સાળીને કરી નાખું પછી છે ને કાંક તપાવશું. જો પહેલી વાર મેં છે ને બાજરાના લોટમાં જોયું નકર કોઈ દિવસ પડે નહીં બાજરાના લોટમાં. જો વાગી જશે 8:30 જેવું થવા આવ્યું છે અને પપ્પા આવી જશે ઓફિસે. અમારી બેન આ હુતા થયા એને પપ્પા આવ્યા ને એટલે જાગી ગયા. હું લાવ્યા લાવ બાકસનો બસોળો લાવ્યા ને ડાળિયા લીલા બીજું ઓલામાં હું લાવ્યા દાબેલી લેવા એ જેનું તારા મમ લાવ્યા જો આવી દીધા પપ્પા નવા સાંભળે ને એટલે જાગી જ જાય. હાલો બધા જો એ દાબેલી ખાવા બેસી જશે. જો મસ્ત મજાની દાબેલી છે ને આ જો બધા ખાવા બેસી જશે. આજનો બ્લોગ કેવો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું નવા બ્લોગમાં.